રેગ્યુલર ચેકઅપ કરાવી લઈએ અને જોઈએ શું શું રિપોર્ટ આવે છે બધાના. પકડાઈ ગઈ. આખું રસોડું ગારાથી ચણેલું હતું. હેલો ગાઈઝ, વેરી ગુડ મોર્નિંગ. તો ભાઈ હાલ વાગી ગયા છે 4 અને ભાઈ અમે જઈ રહ્યા છીએ કલસાર. શોભા અહીંયા પાછળ સામાન મૂકે છે. આજે અમે જઈએ છીએ હું, શોભા, મમ્મી અને ભાઈ કલસાર, કારણ કે ભાઈ ત્યાં રેગ્યુલર ચેકઅપ કરાવવાનું છે અમારું અને મસ્ત એવા બધાના રિપોર્ટ પણ કલસાર જ છે, કારણ કે ભાઈ અહીંયા ફેમિલી ડૉક્ટર છે અમારા, તો અમારું બધું રેગ્યુલર ચેકઅપ કલસાર થતું હોય છે. તો ભાઈ આજે ગામડે આવ્યા છીએ અને ભાઈ વરસ પણ પતવા આવ્યું છે, તો ભાઈ વિચાર આવ્યો કે ભાઈ હેલ્થ પણ જરૂરી છે, તો મસ્ત એવું રેગ્યુલર ચેકઅપ કરાવી લઈએ અને જોઈએ શું શું રિપોર્ટ આવે છે બધાના. અને ભાઈ અમારે ઘરે પણ વહેલું આવવાનું છે, કારણ કે ભાઈ અમારે ઘરે રસોડાનું અને સંડાસ બાથરૂમનું પણ રિનોવેશન કરાવવાનું છે, તો રસોડું પણ આજે મજૂર આવવાના છે, તોડવાનું છે થોડું ઘણું, તો એ ટાઈપનું બધા સીન્સ છે. તો વિચાર્યું આજે વહેલા જઈએ અને વહેલા પાછા આવી જઈએ. તો હું, શોભા, મમ્મી અને ભાઈ જઈએ છીએ. જોડાઈ રહ્યો, શું કરીએ છીએ, શું રિપોર્ટ્સ આવે છે બધું બતાવું તમને. તો ગાઈઝ અમે ઘરેથી નીકળી ગયા છીએ અને ભાઈ બધા આવી ગયા છે. હું, ભાઈ, રામભાઈ પણ સાથે છે આજે અને શોભા પણ. તો ગાઈઝ અમે જઈએ અને કેવી જર્ની થાય છે બતાવું તમને. જય જય સુખ સાગર સુર સમૂહ સમરથ ભટનાગર ઓમ હનુ હનુ હનુમંત હટી લે બેરી મારું. તો ગાઈઝ વાગી ગયા છે 5:19, ઓલમોસ્ટ 5:15 જેવું થઈ ગયું છે અને ભાઈ આપણે પ્રોપર હોસ્પિટલ પહોંચી ગયા છીએ અને ભાઈ હવે ત્યાં જઈને જોઈ લઈએ કઈ રીતનું શિડ્યુલ છે અને શું છે બધું, કારણ કે અહીંયા ભાઈ લાઈન પણ લાંબી હોય છે, કારણ કે અહીંયા કોઈ જ લાગવત ચાલતી નથી. તો પહેલાં અંદર જઈને જોઈ લઈએ. હજુ તો બધું બંધ જ છે, પણ તો પણ એકવાર રાઉન્ડ મારી લઈએ અને કઈ રીતનું શિડ્યુલ છે, શું છે શું નહીં બધું બતાવું તમને. જોડાયા રહેજો. તો ગાઈઝ વાગી ગયા છે 6:46, મતલબ ઓલમોસ્ટ 6:45 જેવા થઈ ગયા છે અને ગાડી અહીંયા મૂકી દીધી છે. ઈશાનભાઈ મસ્ત બેઠા છે, શોભા પણ અહીંયા બેઠી પૌવા ખાઈ છે. હાલો નાસ્તો કરવા બધે. રામભાઈ અહીંયા સૂતા છે અને ભાઈ મસ્ત એવા પૌવા મળે છે અહીંયા, એટલે વિચાર્યું કે ભાઈ ભૂખ પણ લાગી છે અને 8 વાગે ટેક હોસ્પિટલ ખુલશે, તો ત્યાં સુધી કાંઈક તો કરવું ને. તો અહીંયા ઓટલો ગોતી લીધો છે મસ્તીનો. રામભાઈ પણ મસ્ત સૂતા છે અહીંયા, પંખો શરૂ છે ઉપર અને આ જો પકડાઈ ગઈ. તો અહીંયાની પૌવાની હેરફેર થઈ ગઈ છે અને ઈશાનભાઈ પૌવા લઈ આવ્યા છે અમારી હાટું. હવે ભાઈ હોસ્પિટલ ખુલે અને પછી અમે જઈએ અંદર, શું કહે છે શું નહીં ડૉક્ટર જણાવું તમને. તો ગાઈઝ અમે પહોંચી ગયા છીએ રાજુલા અને આવી ગયા છીએ હોટલમાં જમવા માટે. મમ્મી રામભાઈને ચમચીથી પાણી પીવડાવે છે અને ભાઈ મસ્ત એવું ચેકઅપ ને એવું બધું થઈ ગયું છે અને કમ્પ્લીટ પરફેક્ટ રિપોર્ટ આવ્યા છે, એકદમ જેવા વિચાર્યું તો એવું, મતલબ કંઈ જ વાંધો નથી કોઈને. મસ્ત એવા રિપોર્ટ આવ્યા છે અને ભાઈ મસ્ત ચેકઅપ કરીને અમે આવી ગયા છીએ હોટેલ જમવા માટે, કારણ કે ભાઈ બપોરના વાગી ગયા છે 12:20, ઓલમોસ્ટ 12:15 જેવું થયું છે અને શોભા અને રામ રમી રહ્યા છે, જુઓ છો, અને મમ્મી અને ભાઈ ફોનમાં લાગ્યા છે. રામભાઈ, રામભાઈ, હાય 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 જો હાય કેમ તમને હાય હાય જો હાય કે તો હાય કે તો હાય. મને કે ક્યાં જવું તારે? બધી વસ્તુ પકડવા. હા લઈ. તો કંઈક ભાઈ આવી રીતના છે અને મસ્ત ખાઈ લઈએ. તો ગાઈઝ હવે આવી ગયું છે ખાવાનું અને ભાઈ મસ્ત એવા જમી લઈએ અને પછી મળીએ પાછા. રામભાઈ મસ્ત અહીંયા ફોન જોવે છે, શોભા અહીંયા બેઠી છે રામને સાચવીને. મમ્મી અને ભાઈ રાહ જોઈને જ બેઠા હતા, કારણ કે ભાઈ ખૂબ જ ભૂખ લાગી હતી, કારણ કે ભાઈ અહીંયા આવ્યા પછી અડધી કલાક જેવું થઈ ગયું અને માંડ ભૂખ સહન થતી હતી. હવે આવી ગયું છે ખાવાનું, મસ્ત ખાઈ લઈએ અને પછી મળ્યા પાછા. તો ગાઈઝ હવે અમે જઈ રહ્યા છીએ ઘરે, મસ્ત ખાઈ પીને હવે અમે જઈએ છીએ ઘરે અને ભાઈ ડ્રાઈવ કરે છે ઈશાનભાઈ. તો હાલ જોઈએ છે, હવે 1-2 કિલોમીટર રહ્યું છે આપણું ગામ, ઘરે જઈને જોઈએ કેટલે કામ પહોંચ્યું છે. તો ગાઈઝ આપણે મસ્ત એવા સૂઈને ઉઠી ગયા છીએ અને ભાઈ જુઓ છો રામભાઈને દાદાએ બાંધી દીધો છે લીમડે હિંચકો, બા સામે બેઠા છે અને મમ્મીને શોભા કપડાને એવું બધું ધોવે છે. અને ભાઈ મેં તમને કીધું એ પ્રમાણે આ જુઓ છો રસોડું ઉપરથી નળિયાને એવું બધું ઉતારીને અહીંયા મૂકી દીધું છે
કારણ કે ભાઈ આપણે નવું રસોડું અને નવા વોશરૂમ ને એવું બધું બનાવવાનું છે એટલા માટે. તો ભાઈ મસ્ત એવું આવું કંઈક કામ છે ને હજુ એ રસોડાની ઈંટો ને બધી જે બધી નીચે ઉતારવાની છે. કારણ કે ભાઈ એ ત્યાં રહીને કોઈ જ ફાયદો નથી અને હું દાદા ફ્રી છીએ તો વિચારું અમે જ ઉતારી લઈએ. તો હમણાં થોડી વાર પછી એ કામ કરવાનું છે. અને ગાઈઝ આજે સવારે વહેલો ઉઠ્યો તો ઊંઘ પણ એટલી આવતી હતી ને કે ઘરે આવીને ડાયરેક્ટ સૂઈ જ ગયો. મમ્મી આવી છે રામભાઈને રમાડવા માટે કે ભાઈ શું કરે છે એમ જોવા માટે. રામભાઈ તો મસ્ત સૂતા છે, હું તો નથી ને એ હું ભાઈ. તો ભાઈ રામભાઈને મમ્મી હિંચકાવે છે, જોજો આવું કંઈક છે ભાઈ. ને ભાઈ લીમડે કોને ન મજા આવે લીમડે હિંચકા બાંધીને હિંચકવાની. ભાઈ એક નંબર લીમડો છે અમારે. અને ભાઈ આ લીંબોળી જોવો છો કે ઉનાળાની કેરી જ ગણાય એક ટાઈપની આ. અને ભાઈ ખાવામાં પણ ખૂબ એટલે ખૂબ ટેસ્ટી હોય છે લીંબોળી. જુઓ છો આવું કંઈક છે ભાઈ અમારું ઘર. તો ગાઈઝ આ પરસેવો જોવો છો, અહીંયા જેટલી ઈંટો પડી હતી ને ઉપરથી અહીંયા એ બધી અમે સારી લીધી, ટુકડા ટુકડા જ રહ્યા છે. અને ભાઈ બતાવું તમને, દાદા અહીંયા ખડકે છે, સરખી મૂકે છે. જે આખી ઈંટ છે એનો થપ્પો અહીંયા મારે છે અને જે અડધી ઈંટ છે એનો થપ્પો અહીંયા મારે છે. અને રસોડામાંથી શોભા અને ઈશાન ફેરવે છે ઈંટું. ઓલમોસ્ટ ફરી ગઈ છે બધી. અને ભાઈ આવી થોડી ઘણી મહેનત કરીએ છીએ કારણ કે ભાઈ બધું બધા ઉપર ડિપેન્ડ ન રખાય. એટલે ભાઈ અમે જાત મહેનત બધું કરવાવાળા છીએ. જોજો હવે આટલા જરીક ટુકડા રહ્યા છે, એકાદ તગારા જેટલા, એ પણ ભરી લઈએ અને દાદાને ત્યાં આપી આવીએ એટલે દાદા પણ ત્યાં ગોઠવી દે. See the horizon, turn us to thousands, and we'll grow. કપડાં ને એવું બધું જોવો છો. અને ભાઈ હાથ જોવો છો તમે. ભાઈ કામ કરીએ એટલે થોડું ઘણું બગડવાનું તો છે જ. એટલે ભાઈ બધી ઈંટો અહીંયા જેટલી પડી હતી ઉપરથી એ બધી ઈંટો આપણે અહીંયા મૂકી દીધી છે અને દાદાએ પણ ગોઠવી દીધી છે. આજે અમારે રમેશ કાકા દાદા અહીંયા ગોઠવે છે. ભાઈ આખી ઈંટો હતી એનો આખો થપ્પો લાગી ગયો છે અને હવે આજે અડધી ઈંટો છે એનો થપ્પો બાકી છે. રસોડામાંથી પણ ભાઈ અને શોભાએ બધું લઈ લીધું છે. જોજો આવી રીતના કંઈક રસોડું હતું. અને ભાઈ આ આખું રસોડું સિમેન્ટથી કે એનાથી નહોતું ચણેલું, આખું રસોડું ગારાથી ચણેલું હતું. મતલબ આપણે જે માટી આવે ને માટીથી. અને ભાઈ આ ઉપર ગાર કરી છે, મતલબ પ્લાસ્ટર ટાઈપ. પહેલાં તો આવું કંઈ હતું નહીં, સિમેન્ટનું પ્લાસ્ટર ને એવું બધું. તો કહેવાય ને કે પ્રોપર ગારથી ચણેલું છે આ રસોડું આખું. અને ભાઈ મને એ પણ વાત મળી છે દાદા પાસેથી કે આખા મકાન છે ને બધા એમાં સિમેન્ટ વાપરી જ નથી, પ્લાસ્ટર સિવાય ક્યાંય સિમેન્ટ વાપરી જ નથી. આ બધા મકાનનું જે દિવાલો જેટલી ચણી છે ને એ બધી દિવાલો ગારાથી ચણેલી છે. અને ભાઈ અનિલ બાપુ ને પપ્પા આવી ગયા છે રાજુલાથી. પપ્પા કંઈક ફેન લેવા ગયા હતા, એ પણ ચેન્જ કરી નાખ્યો છે. બદલાવ્યો જ હોય ને. તો ભાઈ આવું કંઈક છે અને બધું કામકાજ થઈ ગયું છે. હવે જોઈએ છે, વાગી ગયા છે 10, ઓલમોસ્ટ 10:15 જેવું થઈ ગયું છે. અને ભાઈ મસ્ત એવી રાત પડી ગઈ છે. ઈશાનભાઈ આટા મારે તો હવે ભાઈ આપણે પણ મસ્ત એવા હોઈ જાવી. ખાટલા બાટલા નાખી દીધા છે, પથારી કરી નાખી છે, જોવો છો ફળિયામાં. તો ભાઈ આપણે હવે મસ્ત સૂઈ જઈએ અને મળીએ પાછા નેક્સ્ટ વ્લોગમાં. તો જો તમને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો. સાથે ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. અને ભાઈ બેલ આઇકન બટન પણ દબાવી દેજો જેથી કરીને મારા આગળના વ્લોગનું તમને નોટિફિકેશન આવી જાય. તો ચાલો બધાને મારા જય દ્વારકાધીશ.